વિદ્યાર્થી મિત્રો, વિશ્વના જે દેશો છે એમાં આપણે જોયું કે ઘણા દેશની અંદર લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે, તો ઘણા દેશની અંદર સામ્યવાદી પ્રકારની શાસન વ્યવસ્થા છે. તો ત્રીજો જે શાસન વ્યવસ્થાનો પ્રકાર છે, સરકારનો જે પ્રકાર છે, એ છે રાજાશાહી સરકાર. તો ચાલો આ રાજાશાહી સરકાર વિશે આપણે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન સમયમાં જો આપણો ભારતનો ઇતિહાસ તમે જુઓ તો આપણે ત્યાં પણ આ રાજાશાહી સરકાર હતી. પણ અંગ્રેજોનું જ્યારે શાસન આવ્યું ને એ પછી આપણા ભારત દેશને કેટલી મુસીબતો પછી આપણને જ્યારે આઝાદી મળી ત્યારબાદ આપણે આ રાજાશાહી જે સરકાર હતી એને નાબૂદ કરી અને ત્યારબાદ આપણે ત્યાં લોકશાહી સરકાર અસ્તિત્વમાં આવી. આમ આપણા ભારત દેશની અંદર આ શાસન વ્યવસ્થા તો હતી જ પ્રાચીન સમયમાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું એટલે કે રાજાશાહી સરકાર જ્યાં હોય છે એ શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ છે એ શાસન કરે છે. આપણા જે પવિત્ર ગ્રંથો જુઓ, રામાયણ છે, મહાભારત છે, એ ઉપરાંત આપણી ત્રીજી ચોથી જે સદી હાલતી હતી એમાં થઈ ગયેલા મૌર્ય વંશ છે, ગુલામ વંશ છે, અલગ અલગ જે વંશો આવી ગયા, સોલંકી વંશ છે, આપણા ગુજરાતની અંદર વાઘેલા વંશ છે, તો આ બધા વંશો છે તો એ શાસનમાં વ્યવસ્થા કઈ હતી? તો કે રાજાશાહી સરકાર હતું. રાજાશાહી સરકાર હોય એમાં કોઈ એક વ્યક્તિ છે એ શાસન કરતો હોય છે. હા, એના માટે મદદરૂપ માટે અલગ અલગ મંત્રીઓ હોય છે કે એને કોઈ નિર્ણય લેવાનો હોય તો એ બધાની સલાહ લે, પણ આખરી નિર્ણય તો રાજાનો જ ચાલે. આમ કોઈ એક વ્યક્તિ છે એના દ્વારા શાસન કરવામાં આવતું હોય છે. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ છે એ વારસામાં જોવા મળે છે. એમ તો વારસામાં જ હોય છે, જોવા નથી મળતું, વારસામાં જ મળે છે કે ઉત્તરાધિકારી એનો હોય છે. એ આગળ દર પેઢીએ રાજા ક્યારે બદલાતા નથી, કોઈ એક જ પેઢીના છે રાજા એ હંમેશા આગળ આવતા હોય છે. કારણ કે આપણા ભારતની અંદર તો આપણા વર્ષો સુધી આ રાજાશાહી હતી જ. હમણાં છેલ્લા આઝાદી પછી આપણી રાજાશાહી નાબૂદ પામી, બાકી આપણે ત્યાં રાજાશાહી શાસન વ્યવસ્થા જ હતી. એટલે કે રાજાનું પદ છે એ વારસામાં મળે છે કે રાજા જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો દીકરો હોય છે એ આવે, ફરીથી એ રાજા રાજ કરે છે, ફરી એનો દીકરો, ફરી એનો દીકરો, આમ દીકરો અથવા તો દીકરી, કોઈ પણને આ રીતે રાજાનું પદ છે એ વારસામાં જ આપવામાં આવતું હતું. જ્યાં ઇમેજની અંદર આપણે રાજાશાહી હતી એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ રાજાશાહી પ્રકારનું જે સરકાર હોય છે, આ શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. કારણ કે વારસાની અંદર આ પદ મળતું હોય છે એટલે લોકોનો કોઈ આમાં હિસ્સો હોતો નથી કે એ પોતે પોતાનો અધિકારી ચૂંટી શકે. હા, પ્રાચીન સમયમાં ઘણા એવા વંશો થઈ ગયા કે જ્યાં લોકો છે એ 4-5 પુત્રો, એમાંથી કયો પુત્ર યોગ્ય છે એનો નિર્ણય કરી શકતી, પણ વારસાની અંદર જ પદ હતું એટલે બીજા કોઈને રાજા બનવાનો મોકો મળતો નહીં. અને આજે દુનિયાના કેટલાક દેશોની અંદર વિદ્યાર્થી મિત્રો હજી પણ રાજાશાહી જોવા મળે છે. અને ક્યાંક રાજાશાહીમાં વિદ્યાર્થી મિત્રો લોકોને ચૂંટણી દ્વારા ફક્ત નામ પૂરતા જ જોડવામાં આવે છે કે ચૂંટણી દ્વારા જોડવામાં આવે, પણ શાસન તો રાજાના હાથમાં જ આપેલું છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ચૂંટણી દ્વારા આપવામાં આવે ને અધિકાર કે ભાઈ તમે મત આપો, પણ ખરેખર શાસન કોના હાથમાં છે? તો કે રાજાના હાથમાં જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. કારણ કે કોઈ એક વ્યક્તિના હાથમાં જ શાસનની ધરા હોય છે, માટે એમ કહી શકાય કે વ્યક્તિ કેન્દ્રિત શાસન ધરાવવામાં આવે છે. અને એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો છે અહીં આખરી માનવામાં આવે છે. કે આપણે જો કોઈ પુરાણી પિક્ચરો જે રાજા વખતની આપણને બતાવવામાં આવી હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ બાબતનો નિર્ણય લેવામાં હોય તો રાજા છે પોતાના મંત્રીઓ સાથે સલાહ વિમર્શ કરે, પણ એવું જરૂરી નથી કે એની સલાહ માનવી, એ જે કે સાચું માનવું. છેલ્લે આખરી નિર્ણય તો કોનો હોય છે? તો કે જે વ્યક્તિ શાસન કરે છે એનો જ ગણવામાં આવે છે. અને લોકોની સુખાકારી, સુવિધા, વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધાને, વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. કે જ્યાં રાજાશાહી છે, આમ તો લોકશાહી હોય તો આપણે જોયું કે ત્યાં લોકો માટે, લોકોના સારા જીવન માટે, લોકોની સુખાકારી વધે એવા છે સરકારી કાર્ય કરતી હોય,
પણ રાજાશાહી છે ત્યાં એવી સુખાકારી લોકો માટેની વ્યવસ્થા એવું કશું થતું નથી. પણ જે શાસક છે એ પહેલા પોતાની સુખાકારી, પોતાની સુવિધા અને પોતાની વ્યવસ્થા માટે જ મહત્વનું કાર્ય કરતા હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે શાસક પહેલા પોતાનું વિચારે છે, પછી લોકોનો વિચાર કરે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.